પર્યાવરણ સંદર્ભમાં ડર્ટી ડર્જન કોને કહેવાય છે? 12 સૌથી હાનિકારક હરિત વાયુ, 12 ઓઝોન સ્તરને હાનિકારક વાયુ, 12 સતત ઓર્ગેનિક પ્રદૂષકો, 12 જૈવ આવરણને તોડી શકતા વાયુ. જવાબ છે 12 સતત ઓર્ગેનિક પ્રદૂષકો. ચિલ્કા તળાવ જે ત્યાં મળતા મેંગ્રુવ જંગલો અને વિવિધ પ્રકારના મગરને લીધે પ્રખ્યાત છે તે કયા રાજ્યમાં આવેલ છે? કેરળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. જવાબ છે ઓડિશા. કામેંગ, લેમરૂ, સિંગભૂમ, મયુર ઝરણા, તરાઈ ખાલી જગ્યા માટે પ્રખ્યાત છે. હાથી અનામત ક્ષેત્ર, બોક્સાઇટ ખાણ ક્ષેત્ર, વાઘ અનામત ક્ષેત્ર, લોખંડ ખાણ ક્ષેત્ર. જવાબ છે હાથી અનામત ક્ષેત્ર. હર ઘર ગંગાજળ યોજના કયા રાજ્યની છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર. જવાબ છે બિહાર. ઇન્ટરનેશનલ સુનામી ઇન્ફોર્મેશન સેન્ટર ક્યાં આવેલ છે? પોંડિચેરી, હૈદરાબાદ, હોનોલુલુ, ગોવા. જવાબ છે હોનોલુલુ. ભારતને પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કોને આપેલ? નરેન્દ્ર મોદી, મનમોહન સિંઘ, અટલ બિહારી વાજપેયી, વીપી સિંઘ. જવાબ છે નરેન્દ્ર મોદી. આરસ ડોરા ગેસ ફિલ્ડ વિવાદ નીચેના પૈકી કયા દેશ સાથે સંકળાયેલ છે? કુવૈત, દુબઈ, ઈરાન. ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, ઈરાન, અફઘાનિસ્તાન, દુબઈ. જવાબ છે ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા. નીચેના પૈકી કયા રાજ્યએ મેંગ્રુવ સેલની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ. જવાબ છે પશ્ચિમ બંગાળ. વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આસિમ દત્તા, એમ.એસ. સ્વામીનાથન, નોર્મન બોરલોંગ, હેમસી રાઠોડ. જવાબ છે નોર્મન બોરલોંગ. ચક્રવાતી વરસાદ મોટા પ્રમાણમાં કયા દેશમાં થાય છે? ભારત, રશિયા, મેક્સિકો, અમેરિકા. જવાબ છે ભારત. વિશ્વનું નદી ઉપરનો સૌથી ઊંચો પુલ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? યમુના, ચિનાબ, ગંગા, કાવેરી. જવાબ છે ચિનાબ. કયા રાજ્યમાં સૌથી વધારે વેસ્ટલેન્ડ આવેલ છે? ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ. જવાબ છે રાજસ્થાન. ભારતમાં સૌથી પહેલું પૂર્વમાં આવેલું રાજ્ય કયું છે? નાગાલેન્ડ, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ. જવાબ છે અરુણાચલ પ્રદેશ. ભારતમાં સૌથી વધારે વીજળી કયા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે? ન્યુક્લિયર પાવર, થર્મલ પાવર, સોલર પાવર, હાઇડ્રો પાવર. જવાબ છે થર્મલ પાવર. મેદાનોમાં પર્યાવરણ સંતુલન જાળવવા માટે લઘુત્તમ વન આવરણ કેટલા ટકા જરૂરી છે? 25%,
33%, 40%, 50%? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનો છે.